નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. વર્ષોની પ્રણાલિકા મુજબ વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભારતના સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકરની જન્મ જયંતિ નિમિત્તે વડીવાડી વિસ્તારમાં સ્થાપિત તેમની પૂર્ણ કદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે મેયર, ડેપ્યુટી મેયર, શહેર બીજેપી પ્રમુખ, પૂર્વ સૈનિકો, કાઉન્સિલરો સહભાગી થયા હતા. 1857નું ક્રાંતિયુગના લેખક અને મહાન સ્વાતંત્ર્ય સેનાની વીર વિનાયકરાવ દામોદર સાવરકરનો જન્મ તારીખ 28મી મે 1883ના રોજ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ભગુર ગામે થયો હતો. દેશપ્રેમનો વારસો તેઓને કુટુંબમાંથી પ્રાપ્ત થયો હતો. પૂનાની ફર્ગ્યુસન કોલેજના શિક્ષકના વર્ષો દરમિયાન દેશને ગુલામીમાંથી મુક્ત કરવા માટે ચાલતી ચળવળોમાં તેઓ સક્રિય થયા. ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લેવા બદલ વીર સાવરકરને ઇંગ્લેન્ડની જેલમાં મોકલવામાં આવ્યા હતા, જ્યાં તેઓએ ક્રાંતિ યુદ્ધ પુસ્તક લખવાની શરૂઆત કરી હતી. આ અપ્રતિમ વીરતા અને બહાદુરીના અદ્ભુત પરાક્રમથી તેઓને વીર સાવરકર તરીકે વિશ્વ પ્રસિદ્ધ થયા હતા. અંગ્રેજોએ તેમની ધરપકડ કરી તેઓને અંદમાન ખાતે જેલમાં કાળા પાણીની સજા કરવામાં આવી હતી. કારાવાસમાંથી મુક્ત થયા બાદ વીર સાવરકર સાહિત્ય લેખન સાથે સમાજ સેવાના કામે લાગી ગયા હતા. અસ્પૃશ્યતા નિવારણના ક્ષેત્રે પણ તેઓનું યોગદાન મહત્વપૂર્ણ છે. આજે 28મી મે વીર સાવરકરજીનો જન્મ જયંતિ અવસર તેમના ત્યાગ, બલિદાન અને સંકલ્પ શક્તિની ગાથાઓ આજે પણ આપણા સૌને પ્રેરિત કરે છે. ન જાણે કઈ માટીના બનેલા હતા કે તે સમયે પણ તેઓએ આટલી બધી યાતનાઓ ઝેલી હતી. ત્યારે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ તેમના એક વક્તવ્યમાં પણ ઉલ્લેખ કર્યો હતો કે સેલ્યુલર જેલના કેમ્પસમાં ચાલતા ચાલતા જાણે કે એવું પ્રતીત થાય છે કે ભારત માતાના વીર સપૂત એવા વીર સાવરકરજી પોતાના ખૂન પસીનાથી એ સમુદ્રની લહેરો ઉપર જાણે કે ભારત માતા કી જય લખી રહ્યા છે. આદરણીય વડાપ્રધાનશ્રીએ એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે આ વીર સાવરકરજીના જ સંસ્કાર છે કે જેથી કરીને આપણે રાષ્ટ્રવાદને આપણા રાષ્ટ્ર નિર્માણના મૂળમાં રાખ્યો છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ વડોદરા શહેરના વડીવાડી સ્ટેશનની સામે આવેલ તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે, જેમાં આજ રોજ ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ, નેતા શ્રી મનોજભાઈ, વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ડૉક્ટર જયપ્રકાશભાઈ સોની, મારા સૌ સાથી સભાસદશ્રીઓ, સ્થાનિક નાગરિકોને સૌએ સાથે મળી અને તેમને પુષ્પાંજલિ અર્પણ કરી, હૃદયાંજલિ અર્પણ કરી. ભારતના વીર સપૂત એવા વીર વિનાયક દામોદર સાવરકર, જેમણે ભારતના સ્વાતંત્ર્ય આંદોલનમાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે, પરંતુ અંગ્રેજોએ અને પછી કોંગ્રેસની સરકારોએ જે પ્રકારની શિક્ષણ પ્રથા દાખલ કરી, મેકોલોની પદ્ધતિની શિક્ષણ પદ્ધતિમાં આપણો ભવ્ય ઇતિહાસ ભૂલાવવામાં આવ્યો છે. એ જ ક્રમમાં વીર વિનાયક દામોદર સાવરકરને પણ આપણે ભૂલાવી દીધા હતા, પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકારે આવા જેટલા પણ શહીદો થઈ ગયા છે, જે પણ વીર આવા મહાપુરુષો થઈ ગયા છે, એમનો ઇતિહાસ આવનારી પેઢીને જાણવા મળે એ પ્રકારના પ્રયત્નો કર્યા છે. એ જ ક્રમમાં આજે સાવરકરજીની જયંતિ પર અહીંયા પુષ્પાંજલિનો કાર્યક્રમ એમની પ્રતિમા ખાતે રાખવામાં આવ્યો છે. અને હું આવનારી પેઢીને કહીશ કે આપણે સાવરકરજી વિશે જાણવું જોઈએ, જેમને એક જ જીવનમાં બે આજન્મ કારાવાસનો જેને સજા થઈ હોય સ્વતંત્ર આંદોલનના કારણે, એવા સાવરકરજી હતા. આપ વિચારીએ કે કેવા પ્રકારનું આંદોલન એમને કર્યું છે કે અંગ્રેજો મજબૂર થઈને બે વખત આ જન્મ કારાવાસી સજા કરી. અંદામાનની સેલ્યુલર જેલમાં જે પ્રકારની યાત્રાઓ એમને સહન કરી છે, એમનું પણ દર્શન આપણે કરવું જોઈએ. આપણા માટે તો અંદામાન નિકોબારની યાત્રા એ ધાર્મિક યાત્રા હોવી જોઈએ. ત્યાં કેટલાય શહીદોએ પોતાના જીવન ખપાવી દીધા છે. આ દિવસે આપણે યાદ કરીએ છીએ, એમની જન્મ જયંતિ પર એમને સત નમન કરીએ છીએ. ધન્યવાદ.
વડોદરા શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓ કાયમી કરવા મુદ્દે આંદોલનના મૂડમાં. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચોથા વર્ગ કર્મચારી સંઘ દ્વારા 570 કર્મચારી કાયમી કરવાની માંગણી હજુ પણ સુધી સંતોષતા નથી. તારીખ 5 જૂનથી હડતાલનું એલાન ચોથા વર્ગ કર્મચારી સંઘ દ્વારા કરવામાં આવ્યું હતું. સંઘના આગેવાનો તારીખ 28ના રોજ શિક્ષણ સમિતિને તારીખ 4 જૂન સુધીમાં માંગણીનો ઉકેલ નહીં આવે તો હડતાલનું અલ્ટિમેટ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. સવારે આવેદનપત્ર આપવા જણાવેલ છે. કાયમી કરવાની માંગણી અંગે અગાઉ જાન્યુઆરીમાં ભૂખ હડતાળ બાદ શરૂ થયેલ મિટિંગોના અનુસંધાનમાં સમસ્યાનો ઉકેલ આવે એવું વાતાવરણ ઊભું થયું હતું. કર્મચારી સંઘ અને કોર્પોરેશનના વકીલો વચ્ચે બેઠક પણ થઈ હતી. સંઘ દ્વારા સમાધાનની ફોર્મ્યુલા મોકલવામાં આવી હતી. તેના આધારે બંને પક્ષે એક ડ્રાફ્ટ તૈયાર કરીને હાઈકોર્ટમાં રજૂ કર્યા હતા. બાદ કેસ પરત લેવા અંગે વિચાર કરવામાં આવ્યો હતો. આ મુદ્દે નિકાલ લાવવા માટે એક સમિતિની રચના પણ કરવામાં આવી હતી. સંઘ તરફથી જે સમાધાનની ફોર્મ્યુલા નક્કી થઈ હતી તે મુજબ સંઘ કાયમી રાહે પગાર અને પેન્શન ઉપરાંત ચાલુ નોકરીએ કર્મચારી અવસાન પામ્યા છે તેને આપતા પાત્ર લાભો આપવામાં આવે માંગણી કરવામાં આવી હતી. સંઘ આશરે 100 કરોડનું એલિયેશન જતું કરનાર છે. આશરે 313 કર્મચારી પેન્શન, 115 કર્મચારી પગાર ઉપરાંત પેન્શન તેમજ મૃત્યુ પામેલ કર્મચારીઓને મળનાર પાત્ર લાભ આપવાના થાય. ઉલ્લેખનીય છે કે છેલ્લા 47 વર્ષથી કર્મચારીઓ લડત ચાલી રહ્યા છે. કર્મચારીઓને કાયમી કરવામાં આવે તો કોર્પોરેશનના પર વાર્ષિક 8 કરોડનો બોજો વધે તેમ છે. અહીંયાથી એક કાગળ કોર્પોરેશનમાં પહોંચી ગયું છે. નાણાકીય સમર્થનનું કામ કોર્પોરેશનનું છે. નાણાકીય સમર્થનનું કામ કોર્પોરેશન કરી શકે, હું ના કરી શકું. મારા હકમાં અધિકારમાં જેટલું આવતું હતું તમારા માટે કોઈ પણ કામ બાકી રાખ્યું નથી. અહીંયાથી એક વાર જેટલી વાર મને જે બી કાગળ માંગ્યા, જે બી કાગળ કરવાના હતા, માન્ય નિલેશભાઈ આપણા પ્રમુખ સાહેબને બેસાડીને એમની સાથે ચર્ચા કરીને એમની જોડે રહીને બધા કાગળિયા અમે ભેગા કરી અને જે કાગળિયા જોઈતા હતા બધી પૂરતા કરવામાં અમારા તરફથી કોઈ કમી નથી કરી. અમે અમારા તરફથી બે મિનિટ હવે મને બોલવા દો. બધાને બોલવા દીધું પહેલા મેં. હવે તમે લોકો એવું કહો મને, મારા તરફથી કોઈ કામ બાકી ના હોય તો હું કેટલો જવાબદાર આમાં. બીજો અમે અમારા હક માટે આવ્યા છે. અહીંયા અમે જાન્યુઆરીમાં બેઠા હતા ત્યારે અમને લખાણ આપ્યું અને કહ્યું કે અમે તમારું કામ પતાવી દઈશું, પેન્શન ચાલુ કરીશું. ચેરમેન, શાસના અધિકારી બેન બધાએ કહ્યું હતું. અને પછી આજે 5 મહિના થયા, હજુ કોઈ ઠેકાણું છે નહીં. એટલે એમણે લોલો પપ્પા જ હાથમાં આલી દીધો કે તમે જ્યારે હોય ત્યારે અમારા નિલેશભાઈને સમજાવી દે. અને આજે અમારે વેઠવાનું છે. આજે મારે કોઈ જ નથી. હું 1982માંથી નોકરી કરી છે, 150 રૂપિયા પગારમાં. આજે કઈ જગ્યા પર શેના માટે આવ્યા? અમે અમારા હક માટે આવ્યા, પેન્શન માટે. આવેદન માટે આવ્યા છો? હા, આજે આ પત્રક આપવાનું છે, આવેદન પત્રક આપવાનું છે. અને આપ્યા પછી 4 દિવસની અંદર નહીં નિકાલ આવે તો 5 તારીખથી હડતાલ પર ઉતારવાના. ફરી ગૌરીબેન મગનલાલ વાઘેલા. આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વડી કચેરી ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચોથા વર્ગ સંઘ તરફથી એક આવેદનપત્ર આપવા આવ્યા છે. અને એમાં 4 તારીખ સુધીનો અલ્ટિમેટ છે કે અમારું જે 33 વર્ષનો પ્રશ્ન છે કાયમી કરવાનો, એનો હલ જો નહીં આવે ને તો અમે 5 તારીખથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરવાના છે. અને હવે જે અમારી હડતાલ છે એ જ્યાં સુધી અમને કાયમી નહીં કરે, જે ચાલુ નોકરીવાળા કર્મચારીને પગાર નહીં આપે અને જે કર્મચારીઓ રિટાયર થઈ ગયા છે એમને પેન્શનનો લાભ નહીં આપે ત્યાં સુધી અમે આ હડતાલ સમેટવાના નથી. કેટલા કર્મચારીઓ હતા? અને 1992માં જ્યારે 1 વર્ષનો પ્રોબેશન પીરિયડ આપવામાં આવ્યો ત્યારે 570 જેટલા કર્મચારી હતા. હવે ફરજ બચાવે છે ખાલી 105 કર્મચારી અને એ આગામી 4-5 વર્ષમાં એ કર્મચારી પણ નિવૃત્ત થઈ જવાના છે.
અને બીજા 80થી 90 કર્મચારી ચાલુ નોકરીમાં એક્સપાયર થઈ ગયા છે, નિવૃત્ત પછી પણ એક્સપાયર થઈ ગયેલા છે અને 350-400 કર્મચારી જેવા તો નિવૃત્ત પણ થઈ ગયા છે. નિલેશ રાજ, ચોથા વાર્ડ સંઘ પ્રમુખ. દુઃખદ વાત છે, પણ જે કામ કરવાનું છે એ કરવાનું છે ને એના માટે કમિટીની રચના આપણે કોર્પોરેશનમાં મારા આવ્યા પછી, એટલે મારા ચેરમેન બન્યા પછી થઈ. એ કમિટીની રચના થયા પછી પણ એની અમારી પેરેલલ બેઠકો ચાલુ છે. બેઠકોના માધ્યમમાં એ લોકો તરફથી જે અમને ડોક્યુમેન્ટ કોર્પોરેશન તરફથી માંગવામાં આવ્યા, અમારા તરફથી દરેક ડોક્યુમેન્ટ અમે પહોંચતા કર્યા છે. અમારા તરફથી કોઈ કામ બાકી રહ્યું નથી અને હવે કોર્પોરેશન એમની નિર્ણય લેવાની સત્તા એમની છે. નાણાકીય ભરણનો વિષય છે એ અમારા હાથમાં ના હોય, કોર્પોરેશનના વિષયમાં આવે છે અને કોર્પોરેશન નાણાકીય ભારણ લે તો જ આ કામ પતે. એટલે કોર્પોરેશન તરફથી આની અંદર જે પણ આગળ નિર્ણય થાય એના માટે અમે એમની જોડે રહી અને કોર્પોરેશન જોડે આની કામગીરીમાં લાગેલા છે. ચેરમેનશ્રી, તેઓનો આક્ષેપ છે કે તમે જે કાગળિયા છે ત્યાં નથી, સંકલન નથી કરતા, તેવો આક્ષેપો કરેલા છે. ના, કાગળિયા કોઈ પણ બાકી હોય તો મને કોઈ કહી શકે છે, પણ કોઈ પણ કાગળ મારા તરફથી બાકી રહેતું નથી અને કોઈ પણ કાગળ અમને કોર્પોરેશન માંગ્યું અને અમે ના આપ્યું એવું બન્યું નથી. બીજો વિષય કે જે બી કાગળિયા અમે આપીએ છીએ એ કાગળિયા બધા જ ચોથા વર્ગના પ્રમુખ નિલેશભાઈ રાજના માધ્યમથી એમને બતાવીને, એમને સમજાયા, એમની જોડે રહીને, એમના સંકલન કરીને જ અમે આપ્યા છે. એટલે એવું બી નથી કે અમે ડાયરેક્ટ કોઈ કાગળ અમે કોર્પોરેશનને પહોંચાડ્યું અને એ કાગળમાં અમે અમારા તરફથી કોઈ ડાયરેક્ટ ગતિવિધિ કરી હોય. એમને સાથે રાખીને, ચોથા વર્ગના કર્મચારીના પ્રમુખને સાથે રાખીને, એમની ટીમને સાથે રાખીને એ લોકોને બતાવીને જે કાગળિયા અમે પહોંચતા કરીએ છીએ. અને જે કાગળિયામાં અમને કોઈ અડચણ હોય તો અમે એમને પૂછીને બી એ કાગળિયાની પૂરતા કરીએ છીએ. એટલે એવું કોઈ જગ્યાએ અમારા તરફથી હોતું નથી. પ્રમુખે જ આક્ષેપો કર્યા છે, પ્રમુખના આક્ષેપ ખોટા છે માનો છો? આક્ષેપનો વિષય એવો છે કે માણસ જ્યારે બહુ વખતથી કોઈ કામ ના થતું હોય તો એ વ્યક્તિ બોલી શકે છે કોઈના માટે ગમે તે, પણ અમે અમારી તરફે કોઈ વસ્તુ બાકી નથી રાખી. એ તમને અમે પ્રૂવ કરીએ છીએ ને એ વસ્તુ 100% છે કે અમે કોર્પોરેશનમાં કોઈ પણ કાગળ બાકી રાખ્યો નથી અમારી તરફથી. હવે આ કોર્પોરેશનનો પ્રશ્ન થઈ ગયો છે. આપણે આપણા કર્મચારીઓ માટે તો લડી છે ને આપણે કોર્પોરેશનનો રજૂઆત, તો આ જે કર્મચારીઓ છે એ પોતાના મીડિયાના માધ્યમમાં આવીને પૂરી રીતે પ્રચાર કરી રહ્યા છે, કારણ કે આ તો પ્રોસેસ છે. હોઈ શકે છે કે આમાં કોઈ પ્રોસેસમાં એમને એવું બી હોય કે ભાઈ અમે મીડિયાના માધ્યમથી કહીશું તો વહેલું કામ બચશે, એટલા માટે એ કરતા હોય. અને દરેક નાનો માણસ એ કરે આવું. એને જ્યારે કોઈ બી માણસ છે એનો ઘણા વર્ષોથી કામ અટકેલું હોય તો એ ગુસ્સામાં કંઈ બી કરે, કંઈ બી બોલે તો એનો બહુ માઇન્ડ પર નહીં લેવાય. પણ જોડે જોડે એનું કામ કેવી રીતે કરવું એના માટેની આપણે ચિંતા કરવાની હોય. અમારી પાર્ટી ચોથા વર્ગના કર્મચારી એટલે કે છેવાડાના માનવીની ચિંતા કરતી પાર્ટી છે અને અમારી પાર્ટીના દરેક સદસ્યો આ વિષયમાં ગંભીરતાથી આની પાછળ કામે લાગેલા છે. 100% આ કામ અમારા ટર્મમાં પતે એના માટેની અમે ચિંતામાં બેઠા છીએ. 33 થી 38 વર્ષનો આ પ્રશ્ન છે. નિશ્ચિતભાઈ ચેરમેન બન્યા, આ પ્રશ્નનું નિરાકરણ આવશે? નિશ્ચિતભાઈ ચેરમેન બન્યા તો પ્રશ્નનું નિરાકરણ આવશે એવું નિશ્ચિતભાઈ તો ના કહી શકે, પણ નિશ્ચિતભાઈ એવું કહી શકે છે કે જે અમારી જવાબદારી છે એ જવાબદારીમાં નિશ્ચિતભાઈએ કાંઈ પાછું પડવાનું જરૂર નથી. નિશ્ચિતભાઈ આ કામગીરીમાં લાગેલા છે. અમારી જવાબદારી છે, અમારે કામ કરવાનું છે અને એ કામ કરવા માટે અમે કચાશ નહીં રાખીએ. સમા વિસ્તારમાં આવેલ શીતલ પાર્ક સોસાયટી અંબે માતાના મંદિરમાં ચોર દ્વારા મંદિરમાં વાસણોની ચોરી કરવામાં આવી. સમગ્ર મામલો સીસીટીવી કેમેરામાં જોવા મળ્યો. પૂર્વ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યા મુદ્દે પાલિકામાં મોરચો.
વડોદરા શહેરના વોર્ડ નંબર 16માં થોડાક જ વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતા સોસાયટીમાં પાણી ભરવાના કારણે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. ત્યારે રહીશોએ વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની આગેવાનીમાં પાલિકાના અધિકારીઓમાં જોડે ચર્ચા કરી હતી, પોતાની રજૂઆત કરી હતી. ડભોઈ રોડ પર આવેલ ઋષિ પાર્ક સોસાયટી અને ગણેશ નગરની સોસાયટીમાં છેલ્લા કેટલાક વર્ષોથી થોડાક જ વરસાદમાં પાણી ભરાઈ જાય છે, જેથી લોકોના ઘરોમાં પાણી ઘૂસી જાય છે. વારંવાર પાલિકામાં અને ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરને રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. સોસાયટીના રહીશ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા રહી ચૂકેલ એવા રશ્મિકાબેન પટેલ ગંભીર આરોપ લગાડવામાં આવ્યા હતા અને જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીને અને ધારાસભ્યને રજૂઆત વારંવાર કરવામાં આવી છે, આવીને લોકોની સમસ્યા જોઈને જતા રહે છે, પરંતુ કોઈ નિકાલ આવતો નથી. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર હોવા છતાં જો અમારું કોઈ ન સાંભળતા હોય અને અમારી સમસ્યાનું નિરાકરણ ન આવતો હોય તો ખૂબ જ દુઃખની વાત છે. એટલે આ છૂટકે અમારે હવે કોંગ્રેસ પક્ષના કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવ પાસે આવી અમારી વેદના ઠાલવી છે. ચંદ્રકાંત શ્રીવાસ્તવે ત્વરિત અધિકારીઓને બોલાવી તેઓની સાથે ચર્ચા કરી હતી અને તાત્કાલિક અસરથી પગલાં લેવામાં જણાવવામાં આવ્યું હતું. ગણેશનગર ડભોઈ રોડ ઋષિ પાર્ક સોસાયટી વરસાદી કાચની રજૂઆત લઈને આવ્યા છે. વરસાદનું પાણી ભરાય છે. 2018ની સાલમાંથી પાણી પડે, પણ છેલ્લા 3 વર્ષથી તો હેરાન થઈ ગયા. અમારે નવાઈ વરસાદી કાચ જોઈએ અને આ સાલ એનો પ્રોબ્લેમ સોલ્વ થાય એવું અમને નિરાકરણ જોઈએ. ભાજપના નેતાઓને કંઈ થાક્યા છે, પણ કોઈ ઊંઘુડાડતું નથી, સરખો જવાબ મળતો નથી. આ બબ્બે વાતચીત કર્યા પછી આટલા ટાઈમથી એમને હલાયા પછી મિટિંગો કરે, વાત જોઈને જતા રહે, વાત કરીને જતા રહે. 2 વાર વરસાદ પડી ગયા, 2 વાર વરસાદમાં હોય ત્યારે અંદર દરવાજાની અંદર પાણી આવી જાય છે. તો હજુ હવે ચોમાસું શરૂ થયું તો એ લોકો ઘરે એમની ઊંઘ ઉડાડશે. અમને કશો જ જવાબ મળતો નથી. હા, હું ભાજપના કાર્યકર છેલ્લા 3 વર્ષથી મેં આના કારણે જ મેં છેલ્લા 3 વર્ષથી ભાજપનું કામ છોડી દીધું છે. એટલે હવે હું જેમ આવે એમ બોલીશ જ. ભાજપ હશે કોઈ પણ પાર્ટી હશે, અમારે આજુબાજુ રહીશો માટે જેવા મને પ્રોબ્લેમ એવા અમે રહીશોને પ્રોબ્લેમ છે. હું એકલા મારા માટે નથી બોલતી કે આજુબાજુના બધા રહીશો માટે હોય. ઊભી થઈને સાર્વજનિક કામ કરવા માટે ઊભી થઈ. હું 3 વર્ષથી કામ કરી ચૂકી છું, પણ હવે નહીં. હવે સાર્વજનિક કામ માટે હું બોલીશ. આજે ભથ્થુભાઈને મળવા આવ્યા છે, એમની મદદ લેવા આવ્યા છે અને એમને અમને પૂરેપૂરો સાથ સહકાર આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. રશ્મિકાબેન પટેલ. સૌથી પહેલાં તો તમને 2-3 મુદ્દા એટલા માટે કહું છું કે એક તો અમારો વિસ્તાર છે મધ્યમ વર્ગ અને ગરીબ વિસ્તાર છે. હું દરેક વખત જોઉં છું કે અલકાપુરી સાઈડ, કારેલીબાગ સાઈડ, માજલપુર સાઈડ લોકોના કામ થઈ જાય. આ ગરીબ વિસ્તાર છે એટલે એમનું કોઈ વાત સાંભળવાની નહીં. વાયદા કરવાના મોટા મોટા, પણ કામ નહીં કરવાનું. હું છેલ્લા 7 વર્ષથી લગાતાર હું એના પર લાગેલો છું કે ભાઈ આ પાણી ભરાય છે, એમની પાસે જે મૂડી હોય, એક નાની અમથી મૂડી હોય, એ પણ પાણીમાં જતી રહે, નુકસાન થાય, બાળકો માંદા પડે, ઘરડા માણસને દવા ના મળે, એવી પરિસ્થિતિનું જ્યારે સર્જન થતું હોય ત્યારે અધિકારીઓ અને સત્તા પર બેઠેલા લોકોએ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ કે આ ગરીબ માણસ છે એમનું કામ પહેલું કરવું જોઈએ. અહીંયા ઉલટું છે, ગરીબ માણસનું કામ છેલ્લે કરવાનું અને અમીર માણસનું કામ પહેલાં કરવાનું. ટેમ્પરરી સોલ્યુશન મેં બતાડ્યું છે. હું તો કહું છું એ કરે કે હું કરું, મને એનાથી ફરક નથી પડતો. જે માણસને 38 વર્ષની અંદર કોઈ દિવસ બાકડા પર નામ નથી લખાયું એને પબ્લિસિટીની નથી પડી ભાઈ. પણ ગરીબ માણસો હેરાન થાય છે, નરી આંખે તમને દેખાય છે. હમણાં મને લાગે 8-10 દિવસ પહેલાં બાળુ શુક્લ બી ગયા હતા, એમને બી અધિકારી જોડે ચર્ચા કરી છે. પણ હું તો કહું છું ચર્ચા કરવાથી કશું થવાનું નથી ભાઈ, ઓન ધી સ્પોટ કામ થવું જોઈએ. આજે આટલા બધા લોકો આવ્યા તો કેટલી વેદના હશે, કેટલી એમની મજબૂરી હશે. અહીંયા સુધી બાળકોને લઈને આવવું અને પાણી નથી નીકળતું એની રજૂઆત કરવી. મારા માટે આ પરિવાર છે, વોટર્સ નથી. લોકોના માટે વોટર્સ હશે, પણ મારો તો પરિવાર છે. કારણ કે મારો જન્મ બી ત્યાં થયો છે, મારા કામમાં બી ત્યાં થયા છે અને લોકોની વેદનાઓ સાથે જોડાયેલો છું. એક કામ નહીં, કોર્પોરેશન સિવાય બી કામ લઈને આવે તો મારે કરવાનું હોય છે, કારણ કે મારો પરિવાર છે. અને આ પરિવારનો દુઃખ જોઈને હું કાલે એ સ્થળ પર જવાનો છું, અધિકારીઓને બી બોલાવવાનો છું અને કઈ રીતે તાત્કાલિક નિકાલ થાય એના માટે મારા પ્રયત્ન ચાલુ થશે. અને જ્યાં સુધી નિકાલ નહીં થાય ત્યાં સુધી અધિકારી જોડે
અને જેને બી આવવું હોય ખુલ્લું મેદાન છે, કોઈ પાર્ટી પક્ષથી દૂર રહી અને જેને બી આવવું હોય આવે, પણ આ લોકોની વેદનાના પ્રશ્નો જે છે એને હલ કરી લોકોને રાહત મળે એ પ્રમાણેની વ્યવસ્થા કરવાનું મારું જે ફરજ છે એ હું અદા કરીશ, એ તમારી સામે કહું છું. ગયા વર્ષે તો 3 વખત પૂરાયું, 3-4 વખત પૂરાયું, એમનું પારાવાર નુકસાન થયું છે. અધિકારીઓને આ જોવાનું, પગાર એ લોકો ખાય છે. અધિકારીઓને નહીં દેખાયું કે 3-4 દિવસ સુધી આ લોકો પાણીમાં રહ્યા છે, પગ સડી ગયા છે, દુર્ગંધ મારે છે, બાળકો માંદા પડે છે, એમને નથી ખબર પડતી. અને અમારે બતાડવાનું, પગાર તમે ખાઓ ને બતાડવાનું અમારે. એટલે એમને સમજ પડવી જોઈએ કે નાગરિક હેરાન થઈ રહ્યો છે તો તાત્કાલિક એના માટે કંઈક ને કંઈક કરી અને એમને છુટકારો અપાવે, પણ એવું કરતા નથી. હવે મને કીધું છે, હું આમ તો મને કોઈ બી એક માણસ બી ફોન કરે તો હું જઉં છું, પણ મને કીધું છે, પણ હવે જ્યાં સુધી એમનો પ્રશ્ન નહીં હલ થાય ત્યાં સુધી કમિશનર શ્રી જોડે બેઠક કરી અને તમામ અધિકારીઓ જોડે બેઠક કરી અને બાળુભાઈ શું કરીને ગયા છે બાળુભાઈને બી પૂછીશ. મારે તો લોકોના પ્રશ્નો જોડે હલ કરવાનું છે. મારે એ નથી કે પેલો પાર્ટીનો પેલો પાર્ટીનો છે. અહીંયા લોકોની વેદના છે, લોકો માંદા પડે છે, ઘરના ઘરવકરીનું સામાન જતું રહે છે અને લોકો પછી પૈસા માંગવા જાય છે તો એ નથી મળતા. આજે બી 40% 30% લોકોને પૈસા મળ્યા છે, બાકી જો દુકાનદારો છે નુકસાન થાય 25,000નું તો સરકાર આપે 5,000 2,000 રૂપિયા. એટલે ભાઈ પૂરા પૈસા આપો ને, કેમ અધૂરા પૈસા આપો છો? તો એમની વેદના તો ઘણી છે, પણ લડાઈ લડવાનું ચાલુ કરી મારે તો છે જ, પણ ચાલુ કરીશ. અને જ્યાં સુધી આ લોકોનો પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી જેટલું મારાથી બનશે, કારણ કે સત્તા તો એમની પાસે છે, કારણ કે બત્તુભાઈ પાસે આવ્યા છે તો પછી આડખીલી ઊભી ના કરે, પછી હેરાન ના કરે, એ બધું જોવાનું હોય છે ને. એમાંથી રસ્તો કાઢી અને લોકો જે હેરાનગતિ છે એમાંથી બહાર નીકળે એ પ્રમાણે મારા પ્રયત્ન છે. જે જગ્યા ઉપર એવું કહે ને કે અમે આ વરસાદી ગટર સાફ કરી છે, મને લઈ જાય, હું એક ટ્રક માટીને કચરો કાઢીને બતાડું તમને. વરસાદી ગટરની સફાઈ નથી થતી, મેનહોલની સફાઈ કરે છે. વરસાદી ગટરની સફાઈ કરે તો ઠેઠ નીચેથી પેલી બાજુ જવું જોઈએ, એવી કોઈ સફાઈ થતી નથી. ખાલી મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર અને બીજું લોકોને હેરાન કરવાવાળી વાતો હોય છે. બાકી અહીંયા મેં કેટલા સમયથી આ જ જોઈ રહ્યો છું. બસ જેવી તમે વાત કરશો એવી બીજી વાત આવડે રસ્તે લઈ જશે. એટલે મારો કહેવાનો ભાવ એટલો જ છે કે મારું વર્ક દેખાશે એ થોડા સમયમાં આપ લોકો જોઈ શકશો. ડભોઈ તાલુકાના સેવા સદન જન સેવા કેન્દ્ર ખાતે શાળાના અભ્યાસ શરૂ થતાં પહેલા આવકના દાખલા, જાતિના દાખલા, રેશન કાર્ડ વગેરે માટે દસ્તાવેજો પુરાવા માટે લાગી લાઈનો. એક જ ઓપરેટર હોવાથી લોકોને 3-4 કલાક લાઇનમાં ઊભું રહેવું પડે છે. ત્યારે વધુ કોમ્પ્યુટર ઓપરેટર મૂકવામાં આવે તો લોકોનો સમય વેડફાતો બચી શકે છે નું અરજદારો જણાવી રહ્યા છે. ડભોઈ તાલુકા સેવા સદન ખાતે જન સેવા કેન્દ્ર આવેલું છે, જેમાં સરકાર દ્વારા ઝડપી કામ થાય તે માટે કોન્ટ્રાક્ટર પદ્ધતિથી ચાલતું અને અરજીના 20 રૂપિયા લઈને આવકના દાખલા, જાતિના દાખલા, રેશન કાર્ડમાં નામ કમી ચઢાવતું નવીન રેશન કાર્ડ તેમજ વિવિધ અરજીઓ માટે માત્ર એક જ કોમ્પ્યુટર ઓપરેટર મૂકવામાં આવ્યા છે. શાળાઓમાં ચાલુ રહી છે પહેલા આવકના દાખલા, જાતિના દાખલા, રેશન કાર્ડ તથા અનેક દાખલાઓ માટે ડભોઈ તાલુકાના 118 ગામના લોકો જનસેવા કેન્દ્ર ખાતે આવકનો દાખલો, જાતિના દાખલા, રેશન કાર્ડ, પ્રોપર્ટીના પુરાવા, રેશન કાર્ડમાં નામ કમી કરવા, ચઢાવવા અને નવા બનાવવા તેમજ અન્ય અરજીઓ માટે અરજદારોને લાઇનમાં ઊભા રહીને 4-4 કલાક સુધીને ઊભો રહેવું પડે છે. જો જનસેવા કેન્દ્રમાં વધુ કોમ્પ્યુટર ઓપરેટર મૂકવામાં આવે તો આવનારા અરજદારોને પરેશાનીનો સામનો કરવો ના પડે. વહેલી સવારે લોકો આવી જાય છે, સાંજ પડી જાય છે, લાઇનોમાં ઊભા રહીને લોકો થાકી જાય છે. કેટલીક વાર કોમ્પ્યુટરમાં ઇન્ટરનેટ સર્વર ડાઉન હોવાથી અરજદારો હેરાન પરેશાન થઈ જાય છે. શાળાઓ ચાલુ થવામાં આવનાર છે, થોડાક દિવસ બાકી છે, વેકેશન પૂરું થવાની તૈયારી છે, ત્યારે વધુ કોર્પોરેટર ઓપરેટર મૂકવામાં આવે તો લોકોને રાહત મળે તેમજ અરજદારો જણાવી રહ્યા છે. સરકાર એક તરફ ઝડપી કામ માટે પ્રયાસ કરી રહી છે, ત્યારે બીજી તરફ ડભોઈ જનસેવા કેન્દ્રમાં પૂરતી સુવિધા ન મળતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. સરકાર ઘરે ઘરે જઈને દાખલા અને રેશન કાર્ડના કામો કરે છે, છતાં પણ કેમ આટલી બધી લાઈનો જોવા મળી રહી છે? લોકોના ઝડપથી
કામ થાય તે માટે સરકાર પ્રયાસ કરી રહી છે. દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્ર ચાનોદ ખાતે પૌરાણિક પરંપરાની ઉજવતા 10 દિવસની ગંગા દશાહરા મહોત્સવનો મંગળવારથી ભક્તિ ભાવનાપૂર્વક પ્રારંભ થયો. પર્વના પ્રથમ દિવસે પૂજન અર્ચન સહિત પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટ કિનારે યોજાતી દિવ્ય આરતીમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા સહિતના મહાનુભાવો અને સંતો મહંતો જોડાયા હતા. ગંગાજીના પૃથ્વી પર અવતરણ થયાની સ્મૃતિમાં પૌરાણિક પરંપરા મુજબ પ્રતિવર્ષ જેઠ સુદ એકમથી જેઠ સુદ દશક સુધીના 10 દિવસ દરમિયાન 10 પ્રકારના પાપોમાંથી મુક્ત આપવાનું મહાપુણ્યકારી દશાનંદ દશાહરા પર્વ વડોદરા જિલ્લાના દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્ર ચાનોદ ખાતે અત્યંત શ્રદ્ધા ભક્તિપૂર્ણ ઉજવાય છે. ચાલુ વર્ષે આ મહોત્સવ તારીખ 27 મેથી 5 જૂન સુધીના 10 દિવસ ચાનોદના ઐતિહાસિક મલ્હારરાવ ઘાટના કિનારે મનાવવામાં આવશે. પ્રતિદિન સાંજે 6 કલાકે વિદ્વાન ભૂદેવો દ્વારા ગંગાજી નર્મદાજીનું પૂજન અર્ચન, વેદોચ્ચાર, મંત્રોચ્ચાર, ષોડશોપચાર પૂજન, નર્મદાષ્ટગાન સહિતના ગંગા મૈયા અને નર્મદા મૈયાની મહાઆરતી તેમજ ચુંદડી મનોરથ જેવા ધર્મનીય કાર્યક્રમો યોજાશે, જેનો લાભ લેવા સંતો મહંતો, રાજકીય અગ્રણીઓ સહિત ગુજરાતના સેંકડો શ્રદ્ધાળુઓ રોજે પધારી આ સમગ્ર ધાર્મિક કાર્યક્રમો જોડાઈ નર્મદાજી અને ગંગાજીમાં સ્નાન કર્યોનો બેવડો લાભ મેળવી મન, વચન અને કાયા થકી થતા 10 પ્રકારના પાપોમાંથી મુક્તિ મેળવવાની કૃતાંત થશે. તારીખ 27 મે મંગળવારથી ગંગા દશાહરા પર્વનો પ્રારંભ થયો હોય. ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા, બ્રહ્મ જાગૃતિ મંચના પ્રમુખ મીનાબેન મહેતા, ચાનોદ વેદાશ્રમના મહામંડલેશ્વર શ્રી શૈલેષનાથજી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિન પટેલ સહિતના મહાનુભાવો આ પર્વમાં પ્રારંભે ઉપસ્થિત રહી પૂજન અર્ચન સહિત મહાઆરતીમાં ભક્તિ ભાવપૂર્વક જોડાઈ માતાજી પ્રત્યે શ્રદ્ધાભાવ વ્યક્ત કરી પ્રસન્ન થયા હતા. આજથી જેઠ મહિનાનો પ્રારંભ થાય છે. જેઠ સુદ એકમથી જેઠ સુદ દસમ સુધી ગંગા દશહરા કહેવાય છે. આ 10 દિવસ ગંગાજી નર્મદામાં સ્નાન કરવા આવે છે, નર્મદાના દર્શને આવે છે. એનું અલગ જ મહાત્મ્ય છે અને વર્ષોથી નર્મદા કાંઠે રહેતા તમામ લોકો ગંગા દશેરાનો પર્વ ઉજવતા હોય છે. ચાંદોદ મલ્હારરાવ ઘાટ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવે છે ને આજે આપણે જોયું છે કે અહીંયા માં નર્મદાનું પૂજન થયું, અભિષેક થયો, માં નર્મદાની આરતી પણ કરવામાં આવી, માં ગંગાની પણ આરતી કરવામાં આવી અને અહીંયા ચાંદોદ જ નહીં પણ ડભોઈ તાલુકાના મોટા ભાગના લોકો જે નર્મદા કાંઠે વસે છે તમામ અહીંયા હાજર છે અને માં નર્મદાને પ્રાર્થના કરીએ છીએ કે માં નર્મદા અને જ્યારે ગંગાજી આ 10 દિવસ અહીંયા આવે છે ત્યારે માં ગંગા અને માં નર્મદા બંનેના આશીર્વાદ તમામ દર્ભાવતી નગરીના દર્ભાવતી વિધાનસભાના નાગરિકો પર વરસતા રહે અને સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્ય આપે એ જ આ પ્રસંગે પ્રાર્થના. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.